શહેરના ચિત્રા ગણેશગઢ વિસ્તારમાં રહેતા અને મૂળ વરલ તથા સડોવદરા ગામના રહેવાસી 4 શખ્સોને ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી ભારતીય બનાવટી ઇંગ્લિશ દારૂની કુલ 444 બોટલો, જેની કિંમત 5,77,200 થાય છે. તે ઉપરાંત એક ઇકો ગાડી, 2 લાખ અને 4 મોબાઈલ ફોન 20,000 મળીને કુલ 7,97,200 મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રેડ દરમિયાન પકડાયેલા આરોપીઓમાં અજય ગોપાભાઈ ચૌહાણ અને ગણેશગઢ ચિત્રા વિક્રમભાઈ ઉર્ફે ભૂપતભાઈ ચૌહાણ તથા તમામ લોકો અને પરમાર 28 વર્ષ, ધંધો ખેતી અને ફુલસર મફતનગર ભાવનગર વાળાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે સદ્રવ દારૂનો જથ્થો આરોપી નંબર 5 સુરત રહેતા મોબાઈલ વાળા ઈસમ દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો, જે રેડ દરમિયાન હાજર ન હતો. સમગ્ર પ્રકરણમાં પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચી એકબીજાને મદદગારી કરી ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો રાખી હેરાફેરી કરવા બદલ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા 4 આરોપીઓની ધોરણસર અટકાયત કરવામાં આવી હતી. આ મામલે આગળની તપાસ ચાલુ છે અને ફરાર આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.